હેલો મિત્રો, નમસ્કાર. શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગ્રહો અને તેના રત્નો. જુઓ મિત્રો, કયો નંગ, કયો રત્ન ધારણ કરવું એના વિશે આજે આપણે જાણીશું. જો મિત્રો, જેનું મેષ લગ્ન હોય, આપણે જાણીએ છીએ કે પ્રથમ ભાવને લગ્ન કહેવામાં આવે છે. તો જ્યારે પ્રથમ ભાવની અંદર મેષ રાશિ હોય અથવા તો ચંદ્ર પણ આ રાશિમાં હોય તો એના માટે પરવાળું રત્ન ધારણ કરી શકાય છે. પરવાળું રત્નને મૂંગા રત્ન પણ કહેવામાં આવે છે. પરવાળું અને મૂંગા બંને એક જ ગણાય છે. તો જેનું મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય તેના માટે પરવાળું પહેરી શકાય છે. વૃષભ રાશિ 2 નંબર એટલે વૃષભ રાશિ. જેનું લગ્ન વૃષભ રાશિનું હોય કે જેની ચંદ્ર રાશિ પણ વૃષભ હોય એના માટે હીરો ધારણ કરી શકાય છે. ડાયમંડ એને પહેરી શકાય છે. મિથુન રાશિ. મિથુન આ રાશિ લગ્નમાં હોય કે ચંદ્ર આ રાશિમાં હોય તો એને પન્ના રત્ન ધારણ કરી શકાય છે. કર્ક રાશિ. જેનું લગ્ન કર્ક બનતું હોય એટલે કે 4 નંબર આ ભાવમાં આવતા હોય અથવા ચંદ્ર કર્ક રાશિમાં હોય તો એને મોતી ધારણ કરી શકાય છે. મોતીનું રત્ન એને પહેરી શકાય છે. સિંહ રાશિ. જેનું લગ્ન સિંહ રાશિનું બનતું હોય અથવા ચંદ્ર પણ સિંહ રાશિમાં હોય તો એને માણેક ધારણ કરી શકાય છે. કન્યા રાશિ. જેનું લગ્ન કન્યા બનતું હોય અથવા ચંદ્ર કન્યા રાશિમાં હોય તો એને પન્ના ધારણ કરી શકાય છે. પન્ના રત્ન એને પહેરી શકાય છે. તુલા રાશિ. જેનું તુલા લગ્ન હોય અથવા ચંદ્ર તુલા રાશિમાં હોય તો એને હીરો પહેરી શકાય છે. વૃશ્ચિક રાશિ. જેનું વૃશ્ચિક લગ્ન હોય કે વૃશ્ચિક રાશિ હોય, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય તો એને પરવાળું પહેરી શકાય છે. ધન રાશિ. જેનું ધન લગ્ન હોય કે ચંદ્ર ધન રાશિમાં હોય તો એને પોખરાજ પહેરી શકાય છે. પોખરાજનું રત્ન ધારણ કરી શકાય છે. મકર રાશિ. જેનું લગ્ન મકર બનતું હોય કે ચંદ્ર મકર રાશિમાં હોય તો એને નીલમ ધારણ કરી શકાય છે. નીલમનું રત્ન પહેરી શકાય છે. કુંભ રાશિ. જેનું લગ્ન કુંભ રાશિનું બનતું હોય અથવા ચંદ્ર કુંભ રાશિમાં હોય તો એને નીલમ પહેરી શકાય છે. મીન રાશિ. જેનું લગ્ન મીન રાશિનું બનતું હોય અથવા ચંદ્ર મીન રાશિમાં હોય તો એને પણ પોખરાજ પહેરી શકાય છે. જુઓ મિત્રો, આ રાશિઓ જ્યારે લગ્નની અંદર આવે, કોઈ પણ રાશિ લખેલી છે મેં, એ જ્યારે આ ભાવમાં આવે અથવા આ રાશિઓમાં ચંદ્રદેવ હોય તો એ રત્ન એને ધારણ કરી શકાય છે. પરંતુ મિત્રો, રત્ન ધારણ કરતાં પહેલાં કુંડળીનું અવલોકન કરવું બહુ જ જરૂરી છે. કુંડળીનું અધ્યયન કરવું પણ બહુ જરૂરી છે. કારણ કે ઘણીવાર જેમ દવાથી રિએક્શન આવે છે એવું જ રત્નો વિશે પણ બની શકે છે. તો તમારા માટે એ રત્ન મારક છે, બાધક છે કે યોગકારક છે એ ઉપર રત્નનું પહેરી શકાય છે. જો તમારા માટે યોગ્ય
રત્ન હોય, યોગકારક બનતું હોય, એ ગ્રહ તમારા માટે યોગકારક બનતા હોય તો તમે એ રત્ન ધારણ કરી શકો છો અને એનો લાભ લઈ શકો છો. પરંતુ જ્યારે એ ગ્રહો તમારા માટે ત્રિકેશ, માર્કેશ, બાધકેશ બનતા હોય તો એ રત્ન તમારા માટે અવળું પરિણામ, વિપરીત પરિણામ પણ આપી શકે છે. માટે રત્નો પહેરતા પહેલાં કુંડળીનું અવલોકન કરવું ખૂબ જ જરૂરી છે. જો મિત્રો તમારે ગુજરાતી જ્યોતિષ વિશે, જ્યોતિષીય જ્ઞાન વિશે વધારે જાણવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ મિત્રો કુંડળી વિશે કોઈ પ્રશ્ન હોય, કુંડળી બતાવી હોય તો મને મારા આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. તેમજ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.